મારા વાલા હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ। તો આજે હું તમને તિલક ચાંદલાની મહિમા સમજાવતી એક વાર્તાની વાત કરું કે એક વખત ઘનશ્યામ મહારાજ ભગવાન સ્વામિનારાયણની વાત છે કે એ બધા સત્સંગીઓ સાથે બેઠા હતા। એક સત્સંગીએ એને પ્રશ્ન કર્યો કે હે ભગવાન, આ તિલક ચાંદલો કેમ કરીએ છીએ, એના શુભ પરિણામ કઈ છે ખરા? ત્યારે ભગવાને હળવું હાસ્ય આપીને એક સુંદર વાર્તા કહી। એ વાર્તા હું તમને કહું, સાંભળો। એક વખત દેવલોકમાં યમદૂત અને વિષ્ણુ ભગવાન વચ્ચે વિવાદ થયો। એક જીવ મૃત્યુ પામ્યો હતો અને એ જીવને લેવા યમદૂત આવ્યા હતા, પણ તરત જ વિષ્ણુ ભગવાન હાજર થયા અને કહ્યું કે આ જીવને તમે લઈ જઈ શકતા નથી। ત્યારે યમના દૂતોએ શું કહ્યું ખબર? કે એના તો ઘણા પાપ છે, તો કેમ ન લઈ જઈએ? ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે એ જીવને પોતાની ઉપર તિલક ચાંદલો કર્યો છે, એટલે કે એ વિષ્ણુનો ભક્ત છે। જેમના લલાટ ઉપર તિલક ચાંદલો છે એનો યમ પર જરીકે અધિકાર નથી, આ ભગવાનના રાજદૂત છે। આ સાંભળીને યમના દૂતોએ માથું ઝુકાવ્યું અને પાછા ફર્યા। એટલે ભગવાને આ વાર્તા સંભળાવીને બધા હરિભક્તોને શું કહ્યું કે તિલક ચાંદલો એ માત્ર લલાટનો શૃંગાર નથી, એ તો આત્માનો રક્ષા કવચ છે। જે ભક્ત રોજ ભગવાનનું સ્મરણ કરીને તિલક કરે છે તેને કોઈ અપરાધ પણ સ્પર્શ કરી શકતો નથી। તો મારા બધા હરિભક્તોને હું કહેવા માંગુ છું કે અત્યારે એવો સમય ચાલી રહ્યો છે કે કોઈને તિલક ચાંદલો કરવો ગમતો નથી, પણ કોઈ પણ ભક્ત જો શુદ્ધ હૃદયથી તિલક ચાંદલો કરે તો ભગવાન હંમેશા તેની સાથે રહે છે અને તેની રક્ષા કરે છે। તો ચાલો મારા આગળ વિડીયોમાં આપણે જોઈએ કે તિલક ચાંદલાથી થતા ફાયદા। તો એક તો ધાર્મિક લાભ, એટલે કે તિલક ચાંદલો ભગવાનની ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે। તેનો ધારણ કરવાથી વ્યક્તિ હંમેશા ભગવાનની નજીક રહે છે અને તે વ્યક્તિ સાંસ્કૃતિક ઓળખ આપે છે। બીજું, આધ્યાત્મિક શાંતિ મળે છે કે જે વ્યક્તિ આંખો વચ્ચેનું જે સ્થાન છે, ભૂમધ્ય સ્થાન, તેની ઉપર તિલક ચાંદલો લગાવે છે તો તે ધ્યાનની શક્તિમાં વધારો થાય છે, મનની શાંતિ મળે છે અને સ્થિરતા પ્રાપ્ત થાય છે। સકારાત્મક ઉર્જા, એટલે કે પોઝિટિવ વાઇબ્સ આવે છે। તિલક લગાવવાથી તાજેતરમાં સંશોધન થયા અનુસાર આપણને એ વસ્તુનું જ્ઞાન મળે છે કે તણાવ ઘટે અને દેવી ઉર્જાને આકર્ષે છે। સ્વાસ્થ્યમાં પણ લાભ થાય છે। કાંસાના તિલકથી શરીરમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિદ્યુત ચુંબકીય અસર થાય છે અને ચંદનથી બનાવેલો જો તિલક લગાવીએ તો ત્વચાને ઠંડક આપે છે અને માથાના દુખાવામાં પણ રાહત થાય છે। તો ચાલો મિત્રો, આપણે સાથે મળીને એક નક્કી કરીએ કે આપણે તિલક ચાંદલો કરીશું, જેથી આપણું સ્વાસ્થ્ય, આપણું મન અને આપણું જીવન સુખમય બની રહે। જય સ્વામિનારાયણ। हे मुने महंत स्वामी मन भाविया, हारे मुने महंत स्वामी मन भाविया। मुने महंत स्वामी मन